નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાસણના જે પ્રવાસની વાત કરીશું, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે સિંહ દર્શન માટે ગયા હતા. સિંહને લઈને જે લાયન પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટની તેમને ત્યાં આગળ ચર્ચા પણ કરી છે. અને સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે હવે ગીરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો પણ એટલો જ ચાલી રહ્યો છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ગયા છે. સર, આ આખા મુદ્દાની અંદર, કારણ કે આજે પ્રધાનમંત્રી ગીર પહોંચ્યા હતા અને ત્યાં આગળ સિંહ દર્શન કર્યા, એક અલગ લુક પ્રધાનમંત્રીનો જોવા મળ્યો, પણ આ બધાની વચ્ચે સિંહની જે વસ્તી છે અને એરિયા ઘણો નાનો થતો જઈ રહ્યો છે. આને લઈને શું કહેશો? ગોપીબેન એક બહુ પ્રસિદ્ધ લોક હાસ્યકાર ને સાહિત્યકાર થઈ ગયા હરસુર ગઢવી રાજકોટના. હમ. એને એક સરસ વાત કરી હતી કે હે માનવ, તારે ભૂત જોવું છે તો આયનામાં જો. એવી રીતે હે નરેન્દ્ર મોદી, તમારે સિંહ જોવા છે તો આયનામાં જુઓ. ભલા માણસ, તમારી પોતીકી છાપ એવી સુંદર છે દેશભરના લોકોમાં, આમ જનતામાં, ક્રિટિક્સમાં નહીં, ક્રિટિક્સમાં હમ. નહીં, આલોચકોમાં નહીં, વિશ્લેષકોમાં નહીં, ડાબેરી વિચારધરણીઓમાં નહીં. એ બધા તો જુદી ઘટના છે. એને તો નરેન્દ્ર મોદી છીક ખાય તો ડાબી બાજુ કેમ ખાધી, જમણી બાજુ કેમ ન ખાધી, એવું છે. પણ ઓવરઓલ જનતામાં નરેન્દ્ર મોદીની છાપ એ લાયન થી કઈ કમ નથી. તો અત્યારે ગીર એશિયાટિક આખું જે જંગલ અભયારણ્ય છે, રક્ષિત જે છે સરકાર દ્વારા, આમ તમે જુઓ બેન, લોકો ભલે ગમે તે કે રિઝલ્ટ અથવા વાતો ભલે ગમે તે આવતી હોય, ભીતરમાં બહુ મોટો ડખો ચાલી રહ્યો છે. હમ. કેટલાકનું હ્યુમર કહું છું, હો, અફવા એ પણ એમ કે છે કે સિંહની સંખ્યા ભયંકર વધતી જાય છે. સાંભળજો, પણ એને બુદ્ધિપૂર્વક ડિક્લેર કરવામાં નથી આવતા, કારણ કે તો પછી આપણે મધ્યપ્રદેશ મોકલવામાં આવે. ખોટી વાત છે. એની પાછળનું રાજકારણ તમને કહું, કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કેટલાક લોકોની સાથે અમે સીધી રીતે સંપર્કમાં ભૂતકાળમાં હતા, આજે છીએ. જેમ આપણને પ્રેસની લાઈનની ખબર હોય એવી મને જંગલની ખબર છે. એટલે કહું છું કે ઉલ્લુ બનાવે છે. મૂળ શું છે તમને કહું, લોકોને આપણી જનતાએ, જે સુખી લોકો છે, એણે જંગલના સિંહને ફાડી ખાવાનું નક્કી કર્યું છે. જે વ્યવસ્થા 1900ની સાલમાં જુનાગઢના નવાબે કરી હતી, જુનાગઢના નવાબ જે પછી પાકિસ્તાન ભાગી ગયા, હમ. સૌથી પહેલા એણે ગીર અભયારણ્ય જે છે એને રક્ષિત સિંહની માટે થઈને અગર કોઈએ સારામાં સારી વ્યવસ્થા કરી તો જુનાગઢના નવાબે કરી હતી. એ આપણે યાદ રાખવું ઘટે. દુશ્મનમાં પણ સારા ગુણ હોય તો એને નોંધવા જોઈએ. એણે 1900માં રક્ષિત જાહેર કર્યું હતું અભયારણ્યને. 1900ની સાલમાં 1412 ચોરસ મીટરનું આ છે. એમાં કેટલીક વસ્તુમાં તમે ને હું જે જીપ દ્વારા જોવા જઈએ છીએ એ છે, બાકી બિલકુલ હમ. રિઝર્વેશન વાળી વાતો છે. પણ એ રિઝર્વેશનમાં પણ આપણા લોકોએ, એટલે કે લોકોએ, માણસોએ અતિક્રમણ કર્યું છે. અને અતિક્રમણ એ હદે થયું છે કે હવે જૈનની ભાષામાં કહું તો સિંહે પ્રતિક્રમણ કરવાનો વારો આવ્યો છે. માણસના અતિક્રમણને કારણે, જૈનની ભાષામાં કહું તો સિંહે પ્રતિક્રમણ એટલે ઉપવાસ, હમ. ઈ વારો આવ્યો છે. 1956 પછી પહેલી વખત નરેન્દ્ર મોદીની, આજે અત્યારે તમે ને હું ચર્ચા કરીએ ત્યારે જે બેઠક છે ને, 1956 પછી પહેલી વખત થઈ રહી છે. નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ એવું હમ. સંસ્થાનું નામ છે. એમાં પાછા તમે જાણો, ઉપર ગાંધીનગર થી દિલ્હી થી માંડીને સાસણ સુધીના તમે જો અધિકારીઓની સંખ્યા, એટલે એનું જે આખું ફોર્મેટ તમે જે જુઓ તો તમને ખબર પડે કે સેંકડોની, હજારોની સંખ્યામાં લોકો છે ને 6 આંકડાના પગાર ખાય છે. અને તેમ છતાંય હું ને તમે એ વાતના તો સાક્ષી છીએ કે સિંહ તમને સરદારમાં મળે, રાજકોટમાં મળે, ચોટીલામાં મળે, જુનાગઢમાં મળે, જાફરાબાદમાં મળે, સાવરકુંડલામાં મળે, અમરેલીમાં મળે, ક્યાં નથી મળતા. એટલે ભલા માણસ હમ. એ કેમ એમ થયું? એ એટલા માટે થયું બેન, આપની જાણ ખાતર
અત્યારે ત્યાં જે ગીરમાં જે છે એ ગીર જેવું તો આમ જુઓ તો રહ્યું નથી. ટુરિઝમની પાછળ આપણે એટલા પાગલ થયા. ટુરિઝમ એટલે વિદેશી હુંડિયામણ, એની પાછળ એટલા પાગલ થઈ ગયા, સરકાર જ પાગલ થઈ ગઈ ને આપણે તો હતા જ. આપણે એટલે જેની પાસે પૈસા છે જેને મોટેલ હોટેલ બનાવી છે, 300 જેટલી મોટેલ હોટેલ જે છે એ ગીરમાં ધમધમે છે, 300 જેટલી. હવે રિઝર્વ કહેવાય છે. તમે અનામત કોને કહેવાય કે એમાં બીજા ખરેખર તો કોઈ હોવું જ ન જોઈએ. આ સિંહ છે ને બેન, એ સેન્ટ્રલી એસી માં રેવા ટેવાયેલું વીઆઈપી પ્રાણી છે. આપણે તો ખેર અને એ સેન્ટ્રલી એસી કુદરત આધીન છે. કેવું ગ્રીન બેલ્ટ તમે જુઓ ને, એમાં અડાબીડ જંગલ, એ જે 1400 ચોરસ કિલોમીટરનું જંગલ છે ને, એક જમાનામાં અડાબીડ જંગલ વાળું હતું. એટલે એક ઝાડવાની ડાળખી બીજી ઝાડવાની ડાળખીને ભટકાય એવી રીતે જાય, જાણે એકબીજીને બે સખીઓ મળતી હોય, બે કુટુંબ મળતા હોય, બે વેવાવેલા મળતા હોય કે બે પ્રવાહ મળતા હોય, એમ આમ થઈ જતું. અને ગ્રીન બેલ્ટ થઈ જતું, આખું છજલું, આખું ગ્રીન લીલોતરી, સૂર્યના કિરણ પણ નીચે ન પડે એવી હદની ત્યાં આ પ્રકારની પ્રાકૃતિક વ્યવસ્થા હતી. એટલે સિંહને બહુ અહીંયા ગમે છે. સાસણમાં એનું મોહાળ નથી, એનું માદરે વતન આમ નથી. એ પ્રકૃતિદત્ત ખોળો એવો છે કે એને એમાં ગમે છે, કારણ કે અહીંયા ઝાડવા બહુ હતા. અત્યારે એમાં બધું રાજકારણ એટલું ને રાજકારણ તો છોડો, અર્થકારણ એટલું બધું ઘટી ગયું, વધી ગયું છે કે દર ઉનાળે તમે લખી રાખજો, દર ઉનાળે ગીરના આપણે સાસણના જંગલમાં બુદ્ધિપૂર્વક દવ લગાડવામાં આવે છે. લાગતો નથી. એ શું હોય છે, તમે 8 મહિના જંગલ કાપી નાખ્યું, વન ખાતાને પૈસા ખવડાવીને, તંત્રને ઉલ્લુ બનાવીને, કોકની આંખે પાટા બાંધીને, ખટારા મોઢે હજારો ટન તમે લાકડા ત્યાંથી ફાડી ખાધા. ઈ ચોપડે જમા ઉધાર તો બતાવ્યા કે નહીં, એટલે દવ લગાડવાનો દર ઉનાળે ફિક્સ 101. માર્ચ મહિનામાં જેમ અમુક કંપનીઓની ઓફિસમાં આગ લાગે માર્ચ મહિના એન્ડિંગમાં, એ લાગવી જ પડે. અમારે ત્યાં રાજકોટમાં તો એક બહુ જાણીતી સંસ્થા હતી, દર માર્ચ મહિને આગ લાગે. કેટલીક વખત ઈ મોડા પડે, અમે એને યાદ કરીએ, ભાઈ આજે 23 તારીખ થઈ ગઈ માર્ચ મહિનાની, પછી તમારે આગ ક્યારે લઈ ગયા? સોરી, ભૂલાઈ ગયું, એ આગ લગાડી દેતા. હું કામ? ચોપડે નીલ બતાવવા હતું. જંગલમાં જે આગ લાગે છે બેન, ઈ દાવાનળ આમ છે, બુદ્ધિપૂર્વક. તમે એક વખત લાગે, 2 વખત, તમે ધડો ન લ્યો કોઈ ઘટનામાંથી. ધડો કેમ ન લ્યો? અત્યારે જેમ અમરેલીમાં ઓલી ઘટના બની, 2 દીકરીઓનું શિક્ષકે હેરાન કર્યું, તો હવે શું સરકારે ધડો લીધો? ભાઈ ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા. આજે જ સમાચાર આવ્યા, સીસીટીવી કેમેરા મૂકવા. અને બને ત્યાં સુધી કન્યાઓ ભણતી હોય તો દીકરીની શાળા હોય તો શિક્ષિકાઓને જ રાખવી, શિક્ષકોને નહીં, પુરુષને નહીં, સ્ત્રીને રાખવી. ધડો તો લીધો, એટલીસ્ટ ભલે ગમે એમ થાય ત્યારે પણ ઈ ધડો તો આ દાવાનળ છે. એક વખત લાગી ગયો, 2 વખત, તમે ધડો ન લ્યો તો જંગલ ખાતું આખું વન વિભાગ કરે છે હું? હરામના પૈસા ખાય છે. ધડો નહીં લે, હું કામ? કાળું ધોળું છે. ખટારા મોઢે તમારી જાણ ખાતર હજારો ટન લાકડા કપાઈ જાય, કારણ કે ત્યાં ક્યાં કોઈ ગણે છે? જંગલ में मोर नाचा किसने देखा? ઈ લાકડા હગવગે થઈ જાય પછી દાવ લગાડે, દાવાનળ ફાટી નીકળો. અને તમે જોજો છાપામાં બિલકુલ જેને બિટવીન ધ લાઇન્સ વાંચતા આવડે ને એના માટે આ બહુ સમજવા જેવી વાત છે. દાવાનળ લાગે, હજારો કિલોમીટરમાં પ્રસરી પણ જાય, એટલે તમને ક્યારેય ધુવાડો ન દેખાણો, તમે ઠારી ન શકો. તમને ખબર જ છે કે દર ઉનાળા થાય છે તો એક ઉનાળે ભૂલ ખાવ, બીજે ઉનાળે ભૂલ, તમે ધડો ન લ્યો. પણ નહીં, નથી લેવો. હું કામ? ઉનાળામાં ખપી જાય. એટલે આ કહેવાય હું કે ભાઈ, આ કોઈ પૂછે તંત્ર, ભાઈ અહીંયા તો એટલા બધા આગના ઝાડવા હતા, અહીં હિહમના ઝાડવા, સીસમ એના ઝાડવા હતા, તો આ બધા ગયા ક્યાં? ભાઈ બળી ગયા, ભાઈ દાવાનળ લાગી ગયો, બળી ગયા. આ બધી હરામખોરી છે સાહેબ. એટલે આજે જે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફની મીટિંગ છે ને, નરેન્દ્ર મોદી તો જોકે ઉસ્તાદ છે, એને કઈ ભણાવવા પડે એમ નથી, એટલે ઉલ્લુ નહીં જ બને આ લોકો ગમે. પણ તમારી જાણ કરતા આજે અધિકારીઓની જમાત જે છે ને, એ બુદ્ધિપૂર્વક ફાઇલ એવી રજૂ કરશે કે, અને કાલના છાપા વાંચી લેજો, હું ખોટો પડું મને ફટ કહેજો, કાલના છાપા વાંચી લેજો. તમને એમ લાગશે કે ઓહો, સાસણમાં તો હવે દુનિયાનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સિંહ અભયારણ્ય બનવાનું છે, અને ટુરિઝમ તો મને લાગે આખી દુનિયા અહીંયા જ આવવાની છે, એવું કાલ આવશે ચિત્ર, એવું ઉપસાવવાનું. હું કામ? અધિકારી હોશિયાર છે, બુદ્ધિશાળી હોય.
પણ આપણો આજનો એપિસોડ જે છે એ સિંહને સમર્પિત છે, નરેન્દ્ર મોદીને આપણે અર્પણ કરીએ છીએ. ભાઈ જો તમારા ધ્યાનમાં આવે તો હું કેટલીક અંદરની વાતો છે એને તો ખબર જ હોય, એવડા મોટા માણસ છે એટલે, પણ શક્ય છે કે આપણે પણ ખિસકોલીની જેમ થોડુંક એમાં યોગદાન આપી શકીએ. શું પરિસ્થિતિ છે તમને કહું. 1400 ચોરસ કિલોમીટરમાં આવેલું તથાકથિત અભયારણ્ય, એમાં 300 જેટલી હોટેલ, મોટેલ, વાડી, ફાર્મ, ઢીકણું પૂછડું જે કયો તે વાણિજ્યક પ્રવૃત્તિ, નેકરા ધાબા બાબા બધું તમે જુઓ, એટલા બધા ત્યાં ગોઠવાઈ ગયા છે. ખોટે ખોટા કાગળિયા કરીને, હાચા ખોટા હિસાબ આપીને, વાંકા ત્રાહા છેડા અડાડીને એવું ધમધમે છે. કરોડો રૂપિયા કામે છે અને નેકરા ટેસડા કરવા, બીજું કાંઈ ધંધો નહીં, રૂપિયા કમાવા માટે. એટલે ભાઈ તમારે જંગલમાં શું કામ જવું જોઈએ? સરકારે તો બુદ્ધિ વાપરવી જોઈએ ને, કે આ પ્રાણી જે છે એ શાંતિથી રહેવા જીવવા ટેવાયેલું પ્રાણી છે, એને ખલેલ ગમે નહીં, અને તો એની વૃદ્ધિ થાય. વૃદ્ધિ તો છોડો, સંવર્ધન વાળી વાત તો છોડો, પણ એને જો અહીંયા રહેવું ગમશે તો એનું ડાલા મથાપણું, જેને આપણે કહીએ ને ગિરિવર, આપણે કહીએ ને કે આ સોરઠ ધરા જગજુની ગઢ જૂનો ગિરનાર, હાવજડા હેંજળ પીવે. ક્યાં હેંજળ છે તે પીવે? હેંજળ હોવા જોઈએ ને, કુંડીઓ બનાવીશ. અને રાજકોટમાં બોલબાલા નામની એક સંસ્થા છે ને, અમદાવાદમાં તમારે જે હોય તે, ઈ સંસ્થા એક રેકડીમાં ખાવાનું ભરી 10 ટોપલામાં, એકમાં શાક, એકમાં ભાત, એકમાં રોટલી, એકમાં દાળ, એકમાં સંભારો, ઈ લાડવા, ઈ ભરીને આમ આખા શહેરમાં ફરી વળે. ગરીબ ગુરબા હોય, જેને ખાવાનું ન હોય એને દે. એમ કુંડીઓ બનાવી છે, એમાં પાણી ટેન્કર થી નાખવામાં આવે. અને માંસ, ઈ નૈસર્ગિક માંસ નથી ખાઈ શકતા સિંહ. સિંહને નૈસર્ગિક માંસ મળતું હતું ક્યારે? ત્યાં જયારે 250-300 જેટલા નેહડા હતા. નેહડા એટલે માલધારીઓ. માલધારીઓ પાસે હજારોની સંખ્યામાં પશુધન હતું. પાડરા, જેને કે ભેહની પાડી, વાછરડા, એને પાડરું કે પાડરું, ઈ બધા હતા. એને ચરાવવા ભળકડે જાય. ભળકડે એટલે પ્રાગડ વાહે, પ્રાગડ વાહે એટલે મળહકે, મળહકે એટલે અર્લી મોર્નિંગ. આ બધા શબ્દો છે કાઠિયાવાડી. ઈ અર્લી મોર્નિંગ એટલે કે સૂર્યદેવ હજી ઉગે ન ઉગે એ પેલા, જયારે તમને મો સૂંધણું, એવો પાછો એક બીજો શબ્દ છે મો સૂંધણું, તમને કઈક આકૃતિ દેખાય કે કોઈક માણસ આવે છે, કોણ છે એ ખબર ન હોય, એવું ઝાંખું. જેમ આપણે શિયાળામાં જેમ ઝાકળ પડે ને કેમ જોઈએ કે કઈક વાહન આવે છે, હું છે એ રામ જાણે, લાઈટ દેખાય, વાહન આવે, બીજું છે એ રામ જાણે, એના જેવું મો સૂંધણું એવો શબ્દ છે. ઈ મો સૂંધણું થતું ઈ સમયમાં આ માલધારીઓ, નેહડાના માલધારીઓના છોકરા છોકરીઓ, જે ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીએ લખી હતી ને, એવી ખોડલ જેવી દીકરીઓ અને છોકરાઓ, ઈ એનો પાડરું એટલે કે માલઢોર ચારવા લઈ જાય જંગલમાં. અને જંગલમાં તો નૈસર્ગિક હતું, વરસાદને કારણે ખડ થતું, એટલે ખડ બનતું સાત્વિક. એ ખાય ને એટલે એમાં દૂધાળા ઢોર હોય ને, ઈ એવા હેલ્ધી બનતા. ભેંસનો વાહો એવો ચમકે, તમે એના વાહામાં માથું વળાવી શકો બેન. આ કોઈને ખબર ક્યાં છે દુનિયામાં? આપણે તેલ ચોપડિયાને જેમ હિહમનું વાર્નિશ કરો, શીશમના લાકડા ઉપર વાર્નિશ કરો ને જે રીતે જગારા મારે, એવી રીતે ભેહનું પેટ હોય, એનું શરીર જે છે એ એવું તગતગતું હોય, એવું ચમકતું હોય, તમે માથું વળાવી શકો. આવું માલઢોર હતું, એ નૈસર્ગિક હતું, એ ઈ કુદરતી ક્રમ પ્રમાણે સિંહ એને ફાડી ખાતું. એમાંના કોઈકને સિંહ ફાડી ખાતા. અને ઈ ક્યારેય પશુધનના માલધારીને ના ફાડી ખાય. તમે જુઓ સિંહનું ઈ રહે છે સાથે. સિંહ અને માલધારી, જેમ આપણે ત્યાં આપણે કૂતરા રખડે, તમે જુઓ આપણે રોટલો નાખી ખાઈ જાય, પૂછડી પટપટાવીને વહી જાય, બીજું કઈ થતું નથી. એમ સિંહ જે માલધારીના છોકરાને ના ફાડી ખાય. બલકે જયારે એના પાડરુંને ખાવા આવે, પાડી પાડરા કે વાસરુને ખાવા આવે, ત્યારે આ લોકો બડીકો લઈને સિંહની વાહે દોડે. અને એમાં ઝપાઝપીમાં સિંહ નોર ભરાવી દે, જુદી વાત છે. મેં મારી સગી આંખે નેહડાની દીકરીઓ, 10-12-15 વર્ષની દીકરીઓ, 10-12-15 વર્ષના છોકરા, એને મેં દરેકને આવા, મેં આમ વખોડા ભરેલા એના ચહેરા જોયા. મેં પૂછ્યું કે આ બધાને કઈ ને કઈ આમ લોહી જેવું નીકળ્યું, શું છે? એને કીધું એ જાનવર કે લોકો કે જાનવરના નોર ભરાવેલા છે. જાનવર એટલે સિંહ. મેં હગી આંખે જોયું, એ તમને કઉ છું. અને આપની જાણ ખાતર,
પ્રાકૃતિક સૌંદર્ય અને ભીતરી સૌંદર્ય કોને કહેવાય એ ચારણ કન્યા વિશે અમથું નથી લખ્યું ઝવેરચંદ મેઘાણી. મેં સ્વયં જોયું છે. 8-10 વર્ષની દીકરી, નજાકત પશ્ચિમી અદા હૈ ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના. બેન તમે એને જુઓ, તમને એમ લાગે આ ખોડલ ઊભી છે કાયદેસર. તમારામાં વિકારે ન જન્મે બલકે આદર જન્મે. જોતા હવે તમને લાગે ધન્ય હો. જગતમાં આવું હોય છે નૈસર્ગિક સૌંદર્ય વિધાઉટ એની મેકઅપ. કોઈ મેકઅપ નહીં, ન લાલી ન લિપસ્ટિક ન પાવડર ન પફ, કુછ નહીં, એમ પણ ઈ સૌંદર્ય તમે જુઓ. વનની ડાળે પાકેલી કેરી જેને વનપક કહે છે, એ વનપક કેરીની જે મીઠાશ, હુડો એટલે પોપટ જેને ચાંચ મારે, અને ઈ જે મીઠાશ વાળું ફળ છે ઈ તમે ગમે ત્યાં પકાવો, ઈ પકાવવાથી થાય ઈ મીઠાશ કરતા હુડાએ મારેલી ચાંચ ઈ બહુ મીઠું ફળ હોય. એમ આ જે દીકરીઓ જે મેં તમને હું વર્ણન કરું છું, નેહડાની દીકરીઓ, ઈ તમને એમ લાગે કે આ સોનલ આ ખોડલ એવી ઊભી છે. નૈસર્ગિક એનું સૌંદર્ય એવું છે. તો આવું જે પ્રાકૃતિક સહચર્ય હતું, સાથે રહેનારી પ્રજા, માલધારી અને સિંહ, એ બેયને આ લોકોએ જુદા પાડ્યા સરકારે બુદ્ધિપૂર્વક, અને માલધારીઓને એમાંથી કાઢી મૂક્યા. બાનું શું આપ્યું? સિંહ શાંતિનું પ્રાણી છે, ખલેલ એને પહોંચે એ ગમતું નથી, તમારા રહેવાથી એમાં ખલેલ પહોંચે છે એટલે તમે અહીંથી હટી જાઓ, એમ કરીને મોટા ભાગના નેહડા વાળાને કાઢી મૂક્યા. હવે જો એને ખલેલ પહોંચતી તમને ગમતી નથી નેહડાની, તો 300 જેટલી હોટલ જે નાખી દીધી, હોટલ મોટેલ વાડી રિસોર્ટ જે કયો તે, એમાં ખલેલ નહીં થાય? બિલકુલ. એમાં શું થાય છે બેન, તમારી જાણ ખાતર, એમાં ડિસ્કો થાય, એમાં લગ્ન થાય, એમાં મેરેજ એનિવર્સરી પાર્ટી થાય, એમાં બર્થડે ની પાર્ટી થાય, એમાં શરાબની પાર્ટી થાય, એમાં સબાબની પાર્ટી થાય, એમાં કબાબની પાર્ટી થાય, એમાં નૈકરો ભ્રષ્ટાચાર, નૈકરો દુરાચાર, નૈકરો અત્યાચાર બધું જ થાય. આનંદે થાય અને વિકૃત આનંદે થાય. અહીંથી શનિવારે બિસ્તરા પોટલા બાંધીને જે કોઈ લોકો જેને ભગવાને પૈસા હારા મહેનત ના પાઈ નહીં, હરામના પૈસા જેની ભયંકર આવક છે, આ મોટા ભાગના કિસ્સાની વાત કહું છું, મોટા ભાગના લોકો પછી અહીંથી ત્યાં ઉપડે. ત્યાં તો કેટલાક મનાવાના હોય, વન કર્મીઓને થોડાક મનાવાના, થોડાક પોલીસ વાળા હોય એને મનાવાના, 5-50 હજાર રૂપિયા જે દેવાને બાળવા એ બાળી દે એટલે એને કોઈ ડિસ્ટર્બ ન કરે. સીધી બાદશાહની ધમાલને બોલાવે, ઠમક ઠમક ઈ કરે, નાચે કૂદે, એના જે કોઈ સિસ્ટમ હોય પ્રમાણેના, તમને આનંદ આવે. હવે તમે જુઓ, ન્યા કોઈ કરતા કોઈ અહીંથી ગયું હોય ને એને એમ નથી કીધું કે હાલો આપણે અહીંથી જઈએ છીએ તો નેહડાના માલધારીના પાડરૂના માટે તેને ગદબ લઈ જઈએ, 5 રૂપિયા આપીએ, ઈ સિંહનું જતન કરે છે, એના પાડરું ખાઈ જાય છતાં એને કોઈને દુઃખ નથી થતું, કારણ કે બંને સમજે છે કે આ તો સાથે રહેનારી પ્રકૃતિ છે. તો એવાને આપણે ક્યાંક પ્રોજેક્ટ કરીએ એને મદદ, એવું કાંઈ નહીં. આપણે અહીંથી દારૂની બાટલીઓ લઈ જાય ન્યા ખોલવી, ટેકડા કરવા. આ 300 જેટલી હોટલ છે. અરે નેહડાની ખલેલ તમને જો સિંહ ને નડતી હોય તો 300 હોટલની ન નડે? નેકરા ડીજે થાય. ઓલા તો શું હતું, ગમ્મર વલોણા છાસની ગોળીઓમાં બે હામી જે માલધારીની બૈરા હોય ઈ હામામાં કરે પ્રાગડવાર હવારના પોરમાં, એને બાદ કરો તો તમને તમરા સિવાય કાંઈ સંભળાય નહીં. તમરા એટલે જે જીવજંતુ આવે છે ને, તમરા તો આ લોકોએ જે જડી પેટી તો ચોપડીમાં વાંચ્યા છે. તમરા બોલવા ઈ શું, ઈ તમારે સાંભળવું હોય તો નેહડામાં જવું પડે, જંગલમાં જવું પડે. જ્યાં શહેરીકરણની હદ પૂરી થાય ત્યાંથી નૈસર્ગિકરણની હદ શરૂ થાય. તો ઈ છાસના ઘમ્મર વલોણા જે છે એને અવાજ, એ અવાજ નથી, એ અવાજથી તો ભેંને ખબર પડે કે હવે મને ધમારવાના છે. ધમારવું એટલે શું? ભેંને છાસ પાવી પણ ખરી અને એની માથે છાસ નાખવી પણ ખરી. અવેડા આખા છાસ ના ભર્યા હોય બેન, મેં નજરે જોયેલી વાત કરું છું. આખો અવેડો છાસનો ભર્યો હોય, છાસનો, અને એની અંદર નાના છોકરા માલધારીના ઉતરે અને ડોલ ભરી ભરીને ભેંસની ઉપર છાસ ઉલાળે. આપણે જેમ પાણીથી નવરાવીએ એમ છાસથી. એટલે હું તમને કહું કે એની ચામડી એટલી ચમકીલી બની જાય કે તમે માથું ઓળાવી શકો. આટલી બહેતરીન પ્રાકૃતિક સંપદાની આપણને ભેટ ઈશ્વરે આપી હતી, જેને આપણે રિઝર્વ ફોરેસ્ટ કહીએ છીએ. એનો સત્યાનાશ કોણે વાળી દીધો? આ તથાકથિત વનકર્મીઓએ અને આ છેડા અડાવનારા માલેતુદાર લોકોએ. નેહડાના પ્રાકૃતિક લોકોને બહાર કાઢ્યા અને પોતે હોટેલ મોટેલ ત્યાં જમાવીને મીંડા કરોડો રૂપિયા કમાવા. અત્યારે ત્યાં ગેસની પાઇપલાઇનના કામ ચાલુ હોય, રેલવેના ગેસ કન્ઝર્વેશનના કામ ચાલુ હોય,
ઇલેક્ટ્રિફિકેશન એટલે લાઇટનું વીજળીનું કામ ચાલુ હોય, મોબાઈલના ટાવર નખાવા માંડ્યા હોય, મોટા સોલાર પ્લાન્ટ થઈ ગયા છે, પવન ચક્કી ઘર ઘરવા માંડી છે, રિઝર્વ ફોરેસ્ટમાં સફારી પાર્ક થઈ ગયા, હોટલ મોટલ લગ્ન ઇત્યાદિ બધી પાર્ટી ધમાટ. આ સિંહને કોઈ દી પોહાય નહીં એવું વાતાવરણ છે. તો સર અને ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો પણ ચાલી રહ્યો છે, કારણ કે ત્યાંના જે લોકો છે એ લોકો ઇકો સેન્સિટિવ ઝોન ને ક્યાંક એ લોકો પણ એવું કહી રહ્યા છે કે ઇકો સેન્સિટિવ ઝોન ન લાગવું જોઈએ. ગોપીબેન, એ એક રાજકારણનો મુદ્દો છે બેન. ખરેખર તમને કહું, આજ તો સેવા કરી જ લેવા દો આ સિંહ દર્શનની. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હું 100% તમને કહું છું, એ નેક્રો પોલિટિકલી ઇસ્યુ છે. સરકારની પણ એમાં બદમાશી છે અને વિરોધ કરનારા છે એ પણ અધકતરો વિરોધ કરે છે. બદમાશી સરકારની ઈ છે કે એને જે જાળવવું છે એ જાળવવું નથી, અને ઇકો સેન્સિટિવ ઝોન કહીને એને ખેડૂતોની જમીન ફાડી ખાવી, કારણ કે અહીં તો હરામી વેળા ચાલે જ છે. આપની જાણ ખાતર રાજ્ય સરકારે 20મી ફેબ્રુઆરી 2025 ના રોજ એવી એક જાહેરાત કરી છે કે જે સાસણગીરમાં વાણિજ્યક પ્રવૃત્તિઓ, જે મેં તમને હમણાં વર્ણન કર્યું, એ બધી વાણિજ્યક પ્રવૃત્તિઓ ચાલે છે, એને કાનૂની અમલી જામા પહેરાવવા. બોલો, કાઢી મૂકવાને બદલે કાનૂની, ભલે ટેસડા કરે. હવે તમે વિચાર કરો, જે પ્રાણીને બિલકુલ ખલેલ પહોંચતી નથી, ખિસકોલી ખરી ગયેલા પાંદડામાં હાલે ને, અને જે ખળખળ ખળખળ અવાજ આવે ને, તો સિંહ એનું ચમકી જાય કે ક્યાંક આવે છે, ક્યાંક થાય છે. પવનની લેરખી આવે અને ખરી ગયેલા પાંદડા, સુકાયેલા પાંદડા, એના અવાજથી, પવનની લેરખીથી એ પાંદડા આઘા ખસેડાય અને જે અવાજ આવે, સિંહની નીંદર ઉડી જાય. સિંહ તો ઝાડવાના, જંગલના ઝાડવા, જે અડાબીડ ઝાડવા હોય ને, એના મૂળિયા પેલા ખોદે, મૂળની અંદર ખોદે, કારણ કે ડાળ તો હવે બહુ લીલોતરી રહી નથી, જંગલ એટલું બધું વેરાન થતું જાય છે, એટલે એ ખોદી અને એમાં ભીતરમાં જાય, બખોલ જેવું બનાવે, એમાં ટાઢક હોય. સિંહ, જે મેં તમને પેલા કીધું, એ સેન્ટ્રલી એસીમાં રહેવા ટેવાયેલું વીવીઆઈપી પ્રાણી છે, એટલે એ ટાઢક ગોતે અંદર ખોલીને બખોલ જેવું બનાવે, અને માટી ભીની હોય. ઝાડવાએ તો પાણી સોચ્યું હોય ને, પોતાને તો જીવવા માટે કુદરતની ક્રમ પ્રમાણે એ પાણી જે શોષવું હોય છે, એને એ શોષને કારણે એની ભીતરમાં જે છે એ જે ટાઢપ રહે, એ માટી ભીની જેવી માટી હોય, ઠંડી હોય, સિંહ એમાં પડ્યો રહીએ. હવે ખરેખર આખું જંગલ આવું હોવું જોઈએ બેન, પણ ઝાડવા કાપીને દાવાનળ લગાડવો છે, 300 હોટેલ કઈ લેવી છે, ડિસ્કો કરી લેવો છે, સીધી બાદશાહની ધમાલ કરાવડાવવાની છે, આપણે તો ટુરિઝમના નામે ખેલ ખબડા શનિ રવિવારે કરવું છે, ત્યાં કોઈ પૂછવરાનું છે ને, દારૂની બાલ્ટી કરવું, બધું કરવું, ટેસડા કરવા છે. અને એ ટેસડા કરવા છે એટલે પછી સામે વાળાનું જે થાય છે. અને સરકાર એવી અકલમઠી છે, તમારી જાણ ખાતર, કે જે પ્રકૃતિનું જતન કરવું જોઈએ એને બદલે હવે કુંડિયું પાણીની બનાવવા માટે થઈને આટલા કરોડનો પ્લાન, પછી કુવામાં ઓલા પડી ન જાય સિંહ એટલે જાળી નખાવાનો પ્લાન. એલા ભલા માણસ, સાસણની આસપાસમાં તમારી જાણ ખાતર હિરણ, શેત્રુંજી, ધાતરવડી, સાંગળવાડી, સિંગોડા, મચુંદરી, રૂપેણ, રાવેલ, આવી બેટલી નદીઓ છે સાસણ ગીરના આસપાસમાં વહતી હોય એવી. આ બધાને તમે જો સાંકળી લ્યો એકબીજા હારે, તો હાવજડા હેંજળ પીવે. આપણે કે સોરઠ ધરા જગ જૂની, ગઢ જૂનો ગિરનાર, હાવજડા હેંજળ પીવે, એના નમણા નર ને નાર. એ હાવજડા ને હેંજળ પીવા દેવું હોય તો આ નદીઓ જે છે એને તમારે એકબીજા જોડી દેવી પડે, તો ખરખળ વહેતા ઝરણાની જેમ બધું થાય. પણ ઈ નથી કરવું. ઈ ડેમ બાંધીને આડાવડું કરીને હુકાઈ નાખો, ડખે ચડાવી દેવું, કુંડીઓ પાણીની ભરવી. હવે ઈ પાણીની કુંડીઓ જે ભરનારા છે એ પાછા 2 વખત ભરે, 1 વખત. સિંહ થોડો ફરિયાદ કરે? સિંહ ને આવડે બોલે? સિંહ ને મોબાઈલ છે સિંહ પાસે? સિંહ શું કરે? ન હોય તો ઈ આડાવડો જાય. એટલે એવું જ પાછું એના ભોજનમાં છે. માંસ પણ તમારી જાણ સાથે, સિંહને જે માંસ ખપે એ ક્યું ખપે? મેં તમને આગળ જે છાશ પીને ભેંસ તગડા જેવી થાય, કુદરતી વરસાદથી ઉગેલા ખડ ખાઈને, જે સાત્વિક ખડ ખાઈને ભેંસ કે પાડરું કે વાછરડા જે તાજા માજા થાય, એનું સાત્વિક માંસ જે છે ઈ સિંહને ખાય ને તો સિંહ જે છે ને, વનરા વનનો રાજા ગરજે, ઉભો ને આડોળો ગરજે, જે ભાઈ કહેતા હતા ને ઝવેરચંદ મેઘાણી,
ઝવેરચંદ મેઘાણી કહેતા, હા ઈ એમ નતા કહેતા, ગીર કાંઠાનો કેહરી ગદરે, એરાવત કુળનો હરી ગરજે, કડપ પાતળિયો જોધો ગરજે, મોં ફાડી માતેલો ગરજે, અને જાણો કે જોગિંદર ગરજે, નાનો એવો સમદર ગરજે. ઈ ક્યારે ગરજતો તો? ઈ આવું ખાતું તું એટલે. અત્યારે બોલબાલા અમારી રાજકોટમાં મેં તમને કીધું સંસ્થા જેમ બહાર બધા નીકળે છે દેવા, એમ આ લોકો વન કર્મચારીઓ એક આખો મેટાડોર ભરીને માંસ દેવા નીકળે. ઈ કેવું માંસ હોય? હારું હારું તો હરામ ખાયા વેચી નાખે ને પોતે ખાઈ જાય. ઈ પછી ન ખાધા જોગ હોય ઈ આને દે. એટલે આ સિંહ થઈ ગયા સર્કસ ના સિંહ જેવા. આ તમારી જાણ ખાતર બહુ સમજવા આજે આ મારે રિલેવન્ટ છે એટલે હું કઉ છું કે જે નરેન્દ્ર મોદી આજે 1956 પછી પહેલી વખત નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ ની બેઠક કરી રહ્યા છે, એને આ મુતુકુ પહોંચે તો સારી વાત છે. આ સિંહની વેદના છે, આ શિયાળિયાની નથી, સિંહની વેદના છે. કે એક જમાનામાં જેમ ભાઈ કેતા ઝવેરચંદ મેઘાણી કેતા ગયા ને કે આ ક્યાં ક્યાં સિંહ હતો ખબર છે? બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે, નદીની ભેખડમાં ગરજે, ગીરીઓની ગોહરમાં ગરજે, ઉગમણે આથમણે ગરજે ને ઓરોનો આઘેરો ગરજે. ઈ ક્યાં ગરજે છે? હવે તો અરજ કરે છે, અમને જીવાડો, અમને બચાવો. એવી અરજ કરે છે, ગરજ તો નથી. એટલે આપણે કહું બેન કે આટલી વિપદા વાળી પરિસ્થિતિનું જો નિરાકરણ નરેન્દ્ર મોદી લાવે તો આવતીકાલના અખબારમાં જો એવું કઈ આવે, નરેન્દ્ર મોદી એમ કે આ જંગલ જે રિઝર્વેશન છે એમાં જેણે અતિક્રમણ કર્યું છે એ બધા જ ને એક જ ઝાટકે ગેટ આઉટ ફ્રોમ હિયર. આ તમારું છે જ નહીં. આ અને ઈ શું કામ? કારણ કે એવું થયું એટલે સિંહ તમને અમરેલીમાં મળે, બગોરામાં મળે, ધારીમાં મળે, જાફરાબાદમાં મળે, રાજકોટમાં મળે, હતાધારમાં મળે, જુનાગઢમાં મળે, ચારેકોર મળે, ચોટીલામાં મળે. શું કામ મળે? હવે શું તો કરે? દીવ સુધી પહોંચી ગયા. દીવ જી સુધી બેન. સિંહ પહોંચી ગયા, દરિયા કિનારે દેખાય છે. અને પાછા દિલીપ સંઘાણી એમ કે અમને બંદૂકની ઓલી આપો, રિવોલ્વર ની આપો, એટલે અમે ઠામ માન નાખીએ કે અમારા છોકરાને ફાડી ખાય. એટલે આ વાત તમારી સાચી, પણ આ ઈલાજ નથી. महात्मा गांधी कहता ईंट का जवाब अगर पत्थर से दोगे तो पूरी दुनिया ही खत्म हो जाएगी. ઢીસુમી ઈલાજ નથી. તમારે દિલીપ સંઘાણીને કહો, તમારે સરકારને એમ કહેવાની જરૂર છે કે 1420 ચોરસ કિલોમીટરનું જે અભયારણ્ય છે એમાં કાળો કાગડો બીજો આઈનો આપણો બે પગાળો કોઈ પ્રાણી ઘૂસવું ન જોઈએ, એને એમને મનામત રાખો. તો સિંહ અમથાય બહાર જવા માંગતા નથી. પણ તમે એને ફાડી ખાધો, માણસે સિંહને ફાડી ખાધા એમ કહો તો હાલે. એટલે બિચારા જીવવા માટે થઈને બહાર આવે છે. અને ઈ બહાર આવે છે એટલે ગોપીબેન શું થાય છે અત્યારે? જો છાપામાં તમે વાંચજો, 4 વર્ષ સિંહ ને ચિત્તા રખડે છે, પછી લોકોમાં ફફડાટ, લોકો એવું છાપામાં આવે છે ને. શું કામ? બિલકુલ આવે ઈ બહાર છે. નીકળી ગયા છે એટલે બધા મંડ્યા થરથર કાપવા. વાડામાં વાછરડા કાપે, કુબામાં બાવરડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડ તણા પાંદરડા કાપે, સૂતા જાગે અને જાગતા કાપે, જળ ને ચેતન કાપે. બધા મંડ્યા કાપવા. હું કામ? થરથર કાપવા મંડ્યા. ગમે ત્યારે ફાડી ખાહે. તમારા ડેલી દરવાજા બંધ રાખવા પડે. કાલે વાર હું થાય નેઠું નહીં. ઈ અટકાવવું હોય ને ઝવેરચંદ મેઘાણીએ જે આ ચારણ કન્યા લખી છે એને વરવી રીતે મેં અત્યારે બીજા સેન્સમાં રજૂ કરી, એવું ન થવા દેવું હોય તો નરેન્દ્ર મોદીને મુબારક કે આજની તમે જે બેઠક કરો છો એમાં તમે સિંહની અચ્છે દિન આને વાલે હે એવું તમારે અહેસાસ કરાવવો પડે સિંહો માટે થઈને. જી બેન. પણ સર સવાલ અહીંયા એ ઉભો થાય છે કે પ્રોજેક્ટની અંદર 2040 સુધીમાં 2,500 થી વધારે સિંહ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યું છે કે 2,500 થી વધારે સિંહની સંખ્યા થવી જોઈએ. હવે પરિસ્થિતિ એ છે કે જંગલ વિસ્તાર તો આપણે નાનો કરતા જઈ રહ્યા છે અને સાથે સાથે સિંહની સંખ્યા વધી રહી છે. આ કેટલી મોટી ચેલેન્જ થશે પછી તો. બસ એ જ તો હું વાત કરું છું બેન. તમે આ પાપી લોકોને કાઢો, જેને અતિક્રમણ પ્રતિક્રમણ કર્યું છે. તમારે હાઈવે બનાવવો હોય તો તમે આજુબાજુની દુકાનને કાપી નથી નાખતા, જમીન લઈ નથી લેતા. જેને સંપાદન શબ્દ કે છે, જમીન સંપાદન, એ શું હોય છે? ભાઈ અમારે નેશનલ હાઈવે બનાવવો છે, તમારી ખેતરના જમીન જે છે થોડીક અમને આપી દો, તમને જોઈએ એટલા પૈસા આપી દઈએ, જે કઈ થતા હોય લીગલી, પણ તમે અમને જમીન આપો કારણ કે નેશનલ હાઈવે બનાવવો છે. એમ તમારે 3,000 સિંહ બનાવો કે 5,000 બનાવો, ભગવાન કરે ને થાય, હું તો કહું. પણ તમે જેમ કહો છો એમ પછી બધા આપણે 3 BHK નું મકાન હોય
તો કોક ડ્રોઈંગ રૂમમાં બેસે, કોક બેડરૂમમાં બેસે, કોક ગેલેરીમાં ઉભો રહીએ, કોક સ્ટેન્ડિંગ ગેલેરીમાં ઉભો રહીએ, તો વાંધો ન આવે. હંધાઈ રાંધણીયામાં કરી જાય શું થાય? રસોડામાં વાત ગરદી સાચી. થાય ને. હમ તો 3000 સિંહ જે છે અત્યારે પણ 1420, આ તો ચોપડા ઉપર છે, 1420 નું અભયારણ્ય. એમાં તમે જુઓ હમ તો ક્યાંય એકાંત નામની ચીજ નથી મળતી. તમે હું જવાની છૂટ, ગમે એને પોતાના પૈસે જાઓ, ખબર પડે. તમે 1-2 કિલોમીટર હાલશો તો તમને એક ધાબુ મળશે, રોટલી બનાવ, શાક બનાવ, લસ્સી બનાવ, ફલાણું કરે, ઢીકણું કરે. ત્યાં દિવસે આ ને રાતે વળી જુદું, દિવસે આ ને રાતે જુદું. તમને કોઈ દી એમ નહીં લાગે કે અહીંયા હું 20 કિલોમીટર કે 25 કિલોમીટર આમાં ફરી અને એમાં કાંઈ ન મળ્યું, એવું કઈ છે જ નહીં. તો તમે ઈ જંગલને સંકુડી તમે નાખ્યું, તમે એટલે આપણે, અથવા સરકારે નાખવા દીધું. હવે સરકાર તો હજી કે છે એને લીગલી કરવાની વાત આવે. તમે વિચાર કરો. હમ ખરેખર તો આ આપણું નજરાણું છે, સૌરાષ્ટ્રનું નજરાણું છે. એશિયાટિક ગીર સિંહ એ આપણું નજરાણું છે. નવાબે, જુનાગઢના નવાબે કરી એવી કેર કરશે નરેન્દ્ર મોદી, તો આ નજરાણું જે છે ટકી રહેશે. વિદેશી હુંડિયામણ ભરપૂર મળશે. સિંહ તમને એવા જોવા મળશે જે સિંહના વર્ણન આપણે અત્યારે આ કરી રહ્યા છે એવા જોવા મળશે. અત્યારે તમારી હમ જાણ કરતા તમે વિચાર કરો, સિંહ બેઠા હોય, તમે બાજુમાંથી ગાડી લઈને નીકળો, એને રોજનું થયું, એ બિચારા બેઠા રહીએ કે આ તો છે રોજનું થયું. વાત સાચી છે. નહીતર તો ફાડી ન કઈ. સિંહ ની કોઈની મજાલ છે સિંહ ની પાસે? એને બદલે તમે સિંહ ને હો હુવા કરો, હો. એ બિચારો કૂતરાની જેમ પાછો આમ ઓલી કર હોય જાય. એને ખબર છે કે આ પાપી લોકો અમને પીછો છોડે એમ જ નથી. તો ઈ સિંહ ને શું કરવા? સિંહ તો આ રહ્યા આપણે સર્કસમાં સિંહ જોતા જ ને એક જમાનામાં. પણ એને શું તમે કયો એમ કરે, ઈ સિંહ કહેવાય? આ તો જેની ડણક સહન ન થાય સાહેબ. એ અહીંયા 2.5 કિલોમીટર હમ દૂરથી એની ડણક આવે ને, તો તમને એમ લાગે કે તમારા પડછાયાની પાસે કોઈ ગરજી ગયું છે. એવી ખતરનાક ડણક હોય. એટલે જે આપણે ચોપડીઓમાં વાંચીએ, મીડિયામાં વર્ણન કરીએ, એવું કઈ ગીર અભયારણ્ય અત્યારે રહ્યું નથી. બધું ભેળહેળ થઈ ગયું છે. બધાએ સત્યાનાશ વાળી દીધો છે. હમ એટલે નરેન્દ્ર મોદીની પાસેથી એવી અપેક્ષા છે કે આ સિંહની વેદના તમે સાંભળો ને, ઉસકે અચ્છે દિન આને વાલે હે, એવો અહેસાસ કરાવો. તો ટુરિઝમની દ્રષ્ટિએ પણ ઉત્તમ, સિંહની દ્રષ્ટિએ પણ ઉત્તમ. અને તમે, મેં પેલા તમને કીધું, હર્ષુર ગઢવીએ કીધું ને, હે માનવ તારે એમ કે ભૂત જોવું છે તો આયનામાં જો, અરીસામાં જો. એમ હે હમ નરેન્દ્ર મોદી, તમારે સિંહ જોવો છે તો અરીસામાં જુઓ. અહીંયા તમે તમારી જાતનું આંકલન કરીને આ બધા પાપી લોકો જેટલા તમને ફાઇલમાં બધું રૂડું રૂપાળું બતાવશે ચિત્ર, એને કેન્સલ કરો, હમ ગેટ આઉટ કરો. એમને કહો કે અહીંયા કોઈ કાળે આ નદીઓ મેં તમને જે વર્ણન કરી, આ નદીઓને કોઈ પણ ભોગે તમે જો એકબીજા યારે ક્યાંક સાંકળી લ્યો, હિરણ છે, શેત્રુંજી જે છે, ધાતરવડી છે, હાંગાવાડી છે, સિંગોડા છે, મચુંદરી છે, ઉપેણ છે, રાવલ છે, આ બધી નદીઓને તમે બુદ્ધિપૂર્વક એકબીજા યારે ક્યાંક સાંકળાતી હોય તો સાંકળી લ્યો, તો ઈ ખળખળ વધતા ઝરણા થાય. ઝરણા થાય એટલે લીલોતરી રે. લીલોતરી રે એટલે હુકું કાંઈ રે નહીં. હુકું કાંઈ રે નહીં એટલે દાવાનળ લાગે નહીં. દાવાનળ લાગે નહીં એટલે લીલોતરી જળવાઈ રહે. લીલોતરી જળવાઈ રહે એટલે ઠંડક રહે. ઠંડક રહે એટલે ગ્રીન બેલ્ટ જેવું થઈ જાય. ગ્રીન બેલ્ટ જેવું થઈ જાય એટલે સિંહની સંવર્ધન શક્તિ વધે, એને રહેવાની ઈચ્છા વધે. સિંહ આપોઆપ પ્રજનન ક્રિયાને કારણે સિંહની સંખ્યા વધે. દેશ માટે અતિ ઉત્તમ એવું હુંડિયામણ, વિદેશી હુંડિયામણ રળવાનો સૌરાષ્ટ્ર જે છે એ એપી સેન્ટર બને. બિલકુલ. પણ એને જીવવા તો દ્યો કમસે કમ. જી 100% સાચી વાત સર. કારણ કે જે પરિસ્થિતિ અત્યારે ગીરની અંદર જોવા મળે છે, કારણ કે હોટલ ને આ ને તે ને એટલું બધું કોમર્શિયલાઇઝ આખું ગીર થઈ ગયું છે જંગલ, અને એમાં પણ જો વેકેશનમાં ગયા હોઈએ તો લગભગ તમને દરેક જગ્યાએ એ વસ્તુની ફિલિંગ આવે કે આ આખું કોમર્શિયલ થઈ ગયું છે. સાથે સાથે સર એક જી સવાલ એ પણ પૂછીશ તમને કે કોળી સમાજની અંદર ગઈકાલે જે રીતનો ઝઘડો સામે આવ્યો, કોળી સમાજ અને ઠાકોર સમાજ બંનેની વચ્ચે ઝઘડો થયો, અને ક્યાંક આખો પોલિટિકલ એક મુદ્દો સામાજિક મુદ્દાને હવે પોલિટિકલ મુદ્દો બનાવી દેવામાં આવ્યો. આને લઈને શું કહેશો? ये तो होना ही था ગોપીબેન. મેં અનેક હમ ટીવી ચેનલ્સની સાથે કરેલી ડિબેટમાં આ વાતનો અંદેશો પહેલા જ આપી દીધેલો કે આ જે વિછિયામાં ઘટનાના આધારે સંમેલન જે કોળી સમાજનું થવાનું છે, નેરું નાટક થવાનું છે. હમ અને એમાં ડખો જ થવાનો છે. મેં કીધું તું શું કામ? ઈરાદો ખરાબ છે સાહેબ. કહેવાનું કાંઈક છે, કરણી કાંઈક છે. જે ઘનશ્યામ રાજપરાની હત્યાના બાના હેઠળ અને એને તથાકથિત રીતે ન્યાય આપવાના બાના હેઠળ સંમેલન મળી રહ્યું છે,
ઈ સંમેલન જે છે યોજનારા કોણ છે? હવે ધીરે ધીરે કોળી સમાજ જ કે છે. વિડીયો આપણે બધા વાંચ્યા છીએ, જોયા છે, સાંભળ્યા છે. કોણ કે છે? આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા. અને એને ભીતરમાં સપોર્ટ છે કોંગ્રેસના કોળી આગેવાનોનો. બેયનો ટાર્ગેટ શું છે? કોઈ હિસાબે સરકારને પ્રેશરમાં મૂકવી, કુંવરજીભાઈ બાવળિયાથી શરૂ કરીને સરકારને પ્રેશરમાં મૂકવી, અને પ્રેશરમાં મૂકીને પછી કરવાનું શું? ન્યાય બાય ને બધી વાતો. હવે જે સંગઠન રચાવાનું છે ભારતીય જનતા પાર્ટીનું, એમાં અમારું કાંઈક માણા થાજો, માન રાખજો. અને ભવિષ્યમાં તમે જયારે ચૂંટણીની ટિકિટ આપવાની વાત થાય ત્યારે પણ અમે પણ છીએ, કુંવરજીભાઈ ને વાત કરતા અમે નેતા છીએ એમ. આનાથી વિશેષ કશું જ નથી. એ એટલા માટે નથી ગોપીબેન, આપણા કોઈ શત્રુ નથી. મંચ ઉપર ઉપસ્થિત રહેનારા, સંમેલન બોલાવનારા અને બધી વાતો કરનારાને આપણે ઓળખતા નથી, ક્યારે મળ્યા નથી, કોઈ શત્રુ નથી. હકીકત શું છે તમને કહો, આપણે આંકલન કરીએ છીએ, કોઈ આપણને વેરભાવથી ન જુએ. હું એમ કહેવા માંગુ છું કે જે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ, 4 વર્ષ સુધી તેઓ શ્રી જજુમાં એવું છાપામાં આપણે વાંચ્યું કે ખનન માફિયા એટલે રેતીથી માંડીને ખનિજ સંપદાના માફિયાઓ જે છે એ જે રીતે કુદરતને કોરી ખાતા હતા, એની સામે 4 વર્ષથી એકલા ઝઝુમતા હતા. એ સમયમાં એને અનેક વખત ધમકીઓ પણ મળી, નાના મોટા હુમલા પણ થયા અને અંતે એની હત્યા થઈ. મારો પ્રશ્ન છે, તમે આજે ચલો જસદણ, ચલો વિંછિયા એમ કરીને જે 2-5 લાખ માણસ ભેગું કરવાની વાતો કરો છો, તો જ્યારે આ વ્યક્તિ ઝઝુમતો હતો ત્યારે તમે ક્યાં ગયા હતા? બિલકુલ. ત્યારે ઈ કોળી સમાજનો દીકરો નતો. હવે તમને ઈ કોળી સમાજનો દીકરો છે, તેદી શું હતો? બીજી કોઈ કોમ નો હતો, તેદી કોળી સમાજનો જ દીકરો હતો અને ઝઝુમતો હતો. તમે નનામીને ખંભો આપવા માટે થઈને પડાપડી કરો છો. ભલા મને જીવતાને ટેકો આપ્યો તો નનામીમાં ન હોતો હોતી જણ. આ બધી ફેબ્રિકેટેડ કેવી દુનિયા છે. હવે એને ખભો આપવા માટે થઈને પડાપડી કરશે, લાવો હું ઘડીક નનામી ઉપાડી લઉં, એટલે ફોટો આવી જાય અથવા તો હગાવાલાને થાય કે આમાં જગદીશભાઈ હતા. પણ ભલામણ એ જીવતો હતા, ઘનશ્યામ રાજપરા જીવતા હતા ત્યારે આ જ કોળી સમાજ જે અત્યારે અખિલ ભારતીય ને અખિલ ગુજરાત ને અખિલ ફલાણું અખિલ બ્રહ્માંડ જે કઈ કે છે, ઈ એક પ્રેસ નોટ મોકલી હોત કે ઘનશ્યામભાઈ રાજપરાને માલુમ થાય અને સરકારને માલુમ થાય કે જે અમારા સમાજનો એક દીકરો ઘનશ્યામ રાજપરા એમ કે ખનીજ માફિયાઓ સામે ઝઝુમી રહ્યો છે અને એને કેટલીક વખત ધમકી મળી છે, કેટલીક એની ઉપર હુમલા થવાના પ્રયાસ થયા છે. તો આજથી અમે ચેતવી દઈએ કે જો કોઈ પણ આવી ગુસ્તાખી કરશે તો સમસ્ત કોળી સમાજ જે છે, અખિલ બ્રહ્માંડ થી માંડીને અખિલ ગુજરાત જે હોય તે, અમે કોઈ સાખી લેશું નહીં અને અમે એને પ્રતિકાર કરશું. પછી જે કઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે એ જવાબદારી સરકારની ગણાશે. કાંઈ એવું પ્રેસ નોટ ન મોકલી, કાંઈ એવું એલાન ન કર્યું. તે દિવસે તો જુદી વાત થતી હતી બેન, આપની જાણ ખાતર, કે આ તો આરટીઆઈ એક્ટિવ, રાઇટ ટુ એજ્યુકેશન, આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ચરી ખાય છે. આ ધમકાવીને પૈસા કટકટાવે છે એવા આક્ષેપે થયેલા છે. એના હૃદય કોઈએ નથી આપ્યા. વિચાર કરો. આ તો હવે એની હત્યા થઈ ગઈ અને એ પછી એની લાશ નહીં સંભાળવાનો મુદ્દો આવ્યો હતો, અને પછી પોલીસ મથકે કોળી સમાજ ધસી ગયો હતો અને પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા, ફાયરિંગ કરવું પડ્યું આકાશમાં, અને એમાં જે કેટલાક લોકોની અટકાયત, 56 જેટલા કોળી સમાજના લોકોની અટકાયત કરવામાં, એની સામે ગુના દાખલ કરવામાં આવ્યા. એટલે આ લોકો એમ કે છે કે પાટીદારની તર્જ ઉપર જે રીતે પાટીદારો ઉપરનો રાજદ્રોહનો સહિતની કલમો તમે નાબૂદ કરી, એમ હવે તમે અમારી ઉપરની કલમ નાબૂદ કરો. કાંઈ વાંધો નહીં, એ વાજિબ વાત છે. 2 ઘડી માની લો, જનતાએ આંદોલન કર્યું હતું, આંદોલનમાં તમારા સરકારે અને કદાચ સરકાર કરી પણ નાખે, એ જુદી વાત છે. મારો પ્રશ્ન જુદો છે, મુદ્દો જુદો છે. તમે હવે ભેગા થાવ છો 2-5 હજાર માણસો જે થાય તે, આ માણસો ઘનશ્યામભાઈ રાજપરા જીવતા હતા ત્યારે ભેગા થયા હોત તો અત્યારે એનું આ છબી ઉપર સુખડનો હાર ન હોત, એમ કહો. બિલકુલ. એટલે ઈ વાત જે મેં અગાઉ કરેલી બેન 2-5 દી અગાઉ, ઈ હવે કોંગ્રેસ અરે આપણા કોળી સમાજના અગ્રણીઓ જ કરી રહ્યા છે. જે વાત મેં વાત કરી, આશંકા જન્માવી હતી, એ વાત હકીકત થઈને આવી બાયણે. હવે કોળી સમાજના નેતાઓ વિડીયો બહાર પાડીને કહે છે કે આમાં રાજકારણ સિવાય બીજું કોઈ આમાં મુદ્દો નથી. આમાં દરેકે પોતાની જાતને ચમકાવવાની વાત છે, કોઈ આવશો નહીં એવું પાછું ચોખ્ખું કહે છે, કોઈ આમાં ભાગ લેતા નહીં.
ઈ શું છે? યાદ છે. અને હકીકતે તમને કહું, હરામ બરોબર છે. જો એ સંમેલનમાં બીજું કાંઈ થાય તો ફાકા ફોદારી થાય, મોટી મોટી વાતો થશે. અને તમને બેન કલ્પના નહીં હોય ગોપીબેન, મને એમ થાય ઘણી વખત કે આપણે હાલું માણસ તરીકે કેમ આટલા સામાન્ય ચિત્રા થઈ ગયા. એટલે મંચ ને ડોમ ને જમવાની વ્યવસ્થા ને પાણીની બ્રિસ્લરીની બોટલ ને એકબીજાને સાલ ઓઢાડશે ને હાથ તોરા કરશે. એટલે તમે કોઈના લગ્નમાં આવ્યા છો? આ તો ખરખરો કહેવાય. એક તમારો જ્ઞાતિનો અગ્રણી શહીદ થઈ ગયો, બીજા 56 જણા પકડાઈ ગયા છે. તો આ તો એક જાતનું યુદ્ધ છે ને સરકાર સામેનું. તો એમાં તમારે ઠીક છે, ઉનાળાના તડીકો છે, તમે માંડવા બાંડવા બાંધો સમજી શકાય. પણ તમે લખી રાખજો, હવે આપણે આ હાંભળ્યા પછી બંધ કરે તો જુદી વાત છે. નહીતર શું, તમે જે એનું કાર્યક્રમ હોય ને એ તમે કાર્ય સૂચિ જેને કહેવામાં, એ કાર્ય સૂચિ તમે વાંચજો. એમાં શું હશે? છગનભાઈ મગનભાઈ ને હાર પહેરા બધાને વેલકમ કરશે. બધા આવ્યા બધા આભાર, ભારત માતા કે જે વંદે માતરમ, જે ગીત ગાવું કે જે માતાજીનું નામ લેવું લેશે. પછી છગનભાઈ ને મગનભાઈ હાર પહેરા, મગનભાઈ ને છગનભાઈ હાર પહેરા છે, ઓલો આને સાલ ઓઢો. એટલે તમે કઈ લગ્નમાં આવ્યા છો? શેના સાલ ને શેની હાર? તમારે તો કેવું જોઈએ કે જ્યાં સુધી ઘનશ્યામ રાજપરાને ન્યાય ન મળે ત્યાં સુધી જગતના કોઈ પણ સ્ટેજ ઉપર હું હાર નહીં પહેરું, હું સાલ નહીં ઓઢું. ઈ પ્રણ લેવાનું છે. અને બીજું, ઘનશ્યામ રાજપરાની પત્ની અને છોકરા, કોઈએ એની ખબર કાઢી છે? કોઈએ પૂછ્યું છે બેટા તમારા ફાધર મરી ગયા અથવા તમારા હસબન્ડ ઓફ થઈ ગયા થી પછી તમારી સ્થિતિ જે દયનીય થઈ હોય તો અમારો સમાજ બેઠો છે. સમાજનો દરેક માણસ એક એક બે બે કે 10 રૂપિયા આપે ને તો એ કરોડો રૂપિયા થઈ જાય. ખાલી 2 5 10 રૂપિયા ઉઘરાવે અને એમ કે જે કઈ છે આ ફંડમાં નાખી દેવાના, બેનના ખાતામાં નાખી દો તો એના છોકરા ઉછરીને મોટા થઈ જાય, બેનને પણ સધિયારો રહે. અને કઈ સમાજ કોને કહેવાય? મદદ કોને કહેવાય? ને સધિયારો કોને કહેવાય? તમે જે આશ્વાસન કોને કહેવાય? આ હોય ખાલી શબ્દોના હાથિયાનો શું આવે? પણ જે રીતે અંદર અંદર ઝઘડી રહ્યા છે, હવે તો નેતાઓ અંદર અંદર ઝઘડી રહ્યા છે. ગઈકાલે ગાંધીનગર સર્કિટ હાઉસની અંદર મીટિંગ હતી અને મીટિંગની અંદર અંદર ઝઘડી પડ્યા એ લોકો. એક કોક કહે છે કે આને રાજનીતિય મુદ્દો નહીં બનાવવાનો, રાજનેતાઓને નહીં લાવવાના, સામાજિક મુદ્દો છે. એટલે ક્યાંક એ લોકોના અંદર અંદરના ઝઘડામાં સમાજને નુકસાન ન થાય? સમાજે એ ઘણી વખત આપણે કેવું બે ઈ લાગનો છે. એટલે તમારા નામે કોઈ ચરી છે નો જાય, મને તો ઈ થાય. કોણે તમને કીધું કે ઈ તમારા નામે ચરી ખાય? છગન મગન આવીને એમ કે હું સમાજનો નેતા છું, સમાજે મંજૂરી આપવી જોઈએ ને. તમે શું કામ બેહી જાવ છો ડોમમાં તાળીઓ વગાડવા? મને તો ઈ થાય. ઈ તાળીઓ એટલે વગાડે છે કે થાળીઓ તૈયાર હોય છે. તો આ સમાજના નેતાઓ છે ને બહુ બુદ્ધિપૂર્વકના હોય છે. એક ટાણું મફત જમવાનું હું થઈ જાય છે એટલે તમે જો 3 કલાક તાળીઓ વગાડે એટલે ફાટે છે તમને. કાંઈ કરવું ન જોઈએ ભાઈ. અમારે ઘનશ્યામ રાજપરાને ન્યાય મેળવવો હોય તો આ સમાજને કે આ ડીંડક બધું બંધ કરે. અને તમે જેને તમે નેતા માનો છો એ નેતાને કયો, એ સમાજને કયો કે બધા નેતાઓ જે પોતાની જાતને નેતા કહે છે ને એને કયો કે ભાઈ કામ કરો, તમે ઉપવાસ આંદોલન શરૂ કરો, ભલે આમરણાં જ કરો, ભલે એક ટાણું જમજો, મરીને જ જવાનું, એક ટાણું જમો, પણ તમે અમારા માટે યોગદાન તો આપો. અમારા જણે તો શહીદ થઈ ગયો, અમારો સમાજનો નેતા તો શહીદ થઈ ગયો, એને પોતાની જાન કુરબાન કરી દીધી. તમે એક ટાણાનું ભોજન નહીં કુરબાન કરી દો, સચિવાલયની સામે બેસી જાઓ કોથળા પાથરીને. જ્યાં સુધી ઘનશ્યામભાઈના રાજપરાના પરિવારજનોને ન્યાય નહીં મળે અને અમારા કોળી સમાજના દીકરા દીકરીઓ જેની સામે આ એક્શન લેવામાં આવ્યા પોલીસના એ નહીં છૂટે ત્યાં સુધી અમે અહીંયા આમરનાથ ઉપવાસ ઉપર ઉતરશું. એમ કા તપતા નથી તમારે તો એર કન્ડિશન હમણાં જો ડોમ બનશે ને જ્યાં તમે જસદણમાં 9 તારીખે છે ને, એ તમે જે કોઈ હોય તમે જોજો 2 કુલર મૂકાય છે, કુલર, સોફા, સામે ટીપોયમાં પાછા બ્રિસ્લરી પાણીની બોટલ, પછી ફૂડ પેકેટ તૈયાર, મંડપ પણ એવો કે એમાં કઈ બહુ ગરમી ન થાય. વળી પાછા બધા એટી કેટીમાં આવશે, લુગડે ડાઘ ન હોય એમ, ધોળા બાદશાહ જેવા. પછી હાર તોરાની વ્યવસ્થા થઈ ગઈ, પાછળ રાખ્યા છે કેટલા બધા. પણ મેં તમને કીધું એમ છગન છગનભાઈ ને હાર ને તોરા ને સાલ ને પૂટલું ને ઢીકણું એકબીજાના વખાણ. અને પછી જાણે હાડી ખાવા હોય એમ બધી ફાકા ફોદારી કરશે. સરકાર સાંભળી મૂળ કુંવરજીભાઈ બાવળિયા જે છે ઈ એક માત્ર નેતા નથી, અમે પણ છીએ. બસ આ સંમેલન નું ગુજરાતી, બિલકુલ બીજું કાંઈ નહીં. નહીતર ઈ બધાએ તે દિવસે ઈ દીકરી જેના હસબન્ડ ઓફ થઈ ગયા, ઘનશ્યામભાઈ રાજપરાના પત્ની કે પરિવારજનો હોય, મંચ ઉપર એને લાવવા જોઈએ ને એક કોથળી અર્પણ કરવી જોઈએ કે 51 લાખ રૂપિયા કે 1.5 કરોડ રૂપિયો કે 1 કરોડ ને 51 લાખ રૂપિયા આજે આ ઘનશ્યામભાઈ રાજપરાના પરિજનોના માટે આપવામાં આવે છે.
એને કહેવાય ન્યાય. તમે તો પેલા ન્યાય તોડો, સરકાર તો પછી તોડશે. સરકાર ન તોડી નાખજો સરકારને. તમે સમાજના છો, તમારા પોતાનો સમાજનો દીકરો હોવી ગયો, તમે તો ન્યાય તોડો, મદદ તો કરો ભાઈ સાહેબ. સાચું ખોટું આપણે કહીએ છીએ ને કે ભાઈ સાચું ખોટું એક ધાન તો આપો, ધૂળ જેવું પણ ધાન તો આપો. હાવ જૂઠું શું કામ બોલો? એકાદ હાથું વિધાન તો આપો. તમે કાંઈક તો હરખું કરો. તમે તો પેલા શરૂ કરો. ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ એમ કહેવામાં આવે છે. કઈક સલાહ આપી તો પેલા તમારે પાળવી પડે. સુંદરતા પામતા પેલા સુંદર બનવું પડે. તમે ફાળો નોંધાવો પછી સરકારને કયો. આ તો સરકારને ભીહમાં લઈ અને મારે સંગઠનનો વડો થઈ જવું કે નાચનો વડો, મને જ ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય, ક્યાં નાવા જવું છે? આ તો ડખો છે. એટલે આ બિલકુલ. સંમેલન જે આ નહીં, આવા કોઈ પણ ખાલી કોળી સમાજ નહીં, કોઈ પણ સમાજના નામે હવે જેટલા લોકો ચરી ખાય છે ને બે સાહેબ, સમાજે કેવું છે સોરી તમને કોણે આગેવાન બનાવ્યા, તમે અમને હું નિહલાવી દેવા નહીં કયો, અમારા નામે ચરી ન ખાઓ. તમે આજે આ સંમેલન બોલાવ્યું જસદણમાં કે વિછિયામાં, ઓકે, મને તમે કયો તમે અમારા માટે શું કરશો? ખાલી રજૂઆત બજૂઆત ડીંડક નહીં, રજૂઆત બજૂઆત તો અમે કરી. તમે કઈ આપવાના છો? 5-50 લાખ રૂપિયા આપવાના છો? તમે તમારા મંડળમાં ત્યાં સચિવાલયમાં બેહવાના છો ધરણા પ્રદર્શન ઉપર? તો કયો અમારા નામે ચરી ખાવ. પછી તમે અખિલ ભારતીય ઉછળા સમિતિ ઢીકણા સમિતિના વડા થઈને એવડો મોટો ઝંડો ફરકાવીને ગાડીની ઉપર ફરકાવીને ફાંકા ફોદારી કરતા ફરશો એટલે તમે ક્યાંક બોર્ડ નિગમથી માંડીને સંગઠનમાં ક્યાંક ગોઠવાઈ જાઓ, પછી અમારું જે થવું થાય એમ. આ સ્થિતિ છે. અને ઈ મેં તો ખાલી ધારણા કરી હતી. હવે જો કોળી સમાજના જ નેતાઓ એને જ હવે જો ઓડિયો વિડીયો બહાર પાડીને કહે છે કે આ નૈકરી બદમાશી છે, આમાં જાતા નહીં. તો બિલકુલ. થઈને જ ઉભું રહ્યું. હારી થઈ. હું તો કહું સારું થયું આપડી વાત વરે પડી. હું તો એમ કહું, હજી કહું છું લોકોએ, જયારે તમને એમ લાગે ને બેન, સરકારથી માંડીને આ સમાજના ઠેકેદારથી માંડીને કોમ વર્ગ બધાના ઠેકેદારો જયારે અતિક્રમે પોતાના પૈસાના જોડે બધું કરે ને, એનો એકમાત્ર ઈલાજ છે એની અવગણના. એને બસ હરામ કરો, જાવું જ નહીં. ગમે ત્યાં ભલે માંડવા ખોડે, ભલે કઈ કયો કાગડો ન જવો જોઈએ. તો એ લોકોને ખબર પડે કે એમને નથી બનતું. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. એના ઋણ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. તમારે કઈક દેવું પડે, કઈક ત્યાગ. જો ખાડો કર્યા વગર ટેકરો ન થાય, તપશ્ચર્યા કર્યા વગર સાધના ન થાય. તો તમે સમાજ માટે કઈ દેવાના છો? ખાલી તમારી એર કન્ડિશન ગાડીમાં આવો ને તમે ધોળા બાદશાહ જેવા કપડા પહેરો, 2 કુલર રાખો, સોફા ઉપર બેસી જાઓ, બદામ પિસ્તા ખાતા ખાતા, એમ ન્યાય મળે કોઈ દી? એમ હોય? એટલે આ બેવકૂફાઈ છે. અને આ બધી અત્યારે તમામ સમાજ માટે ચાલી રહી છે. જો કોળી સમાજ આમાંથી સારો ધડો લેતો, કારણ કે હું બોલીશ મને ખબર છે જે લોકો આયોજકો તરફી છે એ ગાળાગાળી કરવા મળશે હમણાં, તમને બુદ્ધિ નથી, તમને બુદ્ધિ નથી, રાઈટ? પણ સમાજને જો ઈ ઠીક છે, આપણે તો ગાળ પ્રૂફ થઈ ગયા, નરેન્દ્ર મોદી જેવું છે, તંત્ર ગમે એટલી ગાળ જો આપણે ખબર ઈ છોડીએ. હું તો એમ કહું તમારું ભલું તમે ઈચ્છતા હો તો, નહીતર ભગવાન સુખી રાખે, અમારે કઈ ચિંતા નથી. તમારું સત્યનાશ જાય તો મારો રોટલો તો અટકવાનો નથી. એના કરતા બેટર અમારી ફરજ છે, એટલે મેં પત્રકાર તરીકે અમે તમને કહીએ છીએ કે તમારા નામે ચરી ખાનારાને હવે કયો હાવ રાખો ભાઈ સાહેબ. એટલું કેતા થાવ તો એને જાગૃતિ કહેવાય. તાળીઓ પાડીને થાળીઓ ખાવા માંડો, એનાથી કઈ તમારું ભલું નહીં થાય. જી બેન. બિલકુલ સર. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, નમસ્કાર બેન.